દાબેલી વેચતા હતા રાજભાઈ વડાપાઉં વેચે તો દાબેલી વાળો જ કહેવાય. પાઉં રાખે ગરમ, ભળું રાખે તાજું, ભળું રાખે ગરમ, પાઉં રાખે તાજું. કા મસાલા નાખે કાજુ, માખણ ચોકડે જાજુ, એનું કરીએ હાજુ. આ દાબેલી વાળો રાજુ. હલો હલો. આમ તો દાખલાઓ ઘણો બધો હાસ્ય રજૂ કરી ચૂક્યા છે, છતાંય અમુક મિત્રોની ફરમાઈશ છે કે રાજુભાઈ તમે પણ જોક્સ કેવા આવજો થોડાક. તો આપ લોકોની મરજી અને તમને જેવો આનંદ આવે એવા જોક્સ રજૂ કરીશ. સૌથી પહેલા આ ગામના આયોજકોને ધન્યવાદ દેવાનો છે કે આટલી પબ્લિક ભેગી કરી છે અને એને સાચવે છે અને વ્યવસ્થા જે ગોઠવી છે એ ધન્યવાદને પાત્ર છે. સૌરાષ્ટ્ર પટેલ સોશિયલ ગ્રુપને લાખ લાખ સલામ કરીએ અને જોરદાર તાળીથી એકવાર આપણે વધારીએ. હું તમારી દાતારી છે, શું ખુમારી છે, શું વર્ષો છે. बरसों तो इस तरह बरसों की इस महफिल में बहार आ जाए और ताली बजाओ तो इस तरह बजाओ कि कलाकारों को जोश आ जाए. वगाड़ो ताली जोरदार. આમ તો આપણા ગામડામાં બહુ તકલીફ છે તાળી વગાડવાની. વારંવાર માગવું પડે, આયલા કરે. આગળ વાળા વગાડે છે એ આપણા જ માણસો છે, વાહે વાળા હું વગાડી. આમ જ હાલે છે. ઘણા હજી નથી વગાડી. કેટલી વાર ગોવિંદભાઈ કીધું, કેટલી વાર મેં કીધું, છતાંય કે આગળ વાળા વગાડે છે. જેને તાલી વગાડી ભગવાન એને 100 વર્ષ ના કરે, જેને નથી વગાડી એને 150 વર્ષ ના કરે. આપણું શું જાય? હાસ્ય ગમે ત્યાંથી મળી જતું હોય. હસવાના રસ્તા ઘણા છે, હું તમને હસાવીશ. ફિલ્મી દુનિયાની અંદર, ઘરની દુનિયાની અંદર આ મારે એકને એક હાળો અને નમૂનો છે. અમે બે મુંબઈ પ્રોગ્રામમાં ગયા હતા. મુંબઈ પ્રોગ્રામ શરૂ થયો અને એની બેનનો ફોન આવ્યો, મારા હાટું કંઈક લેતા આવજો. બજારમાં જઈ હારીના ભાવ પૂછ્યા, બંગડીઓના ભાવ પૂછ્યા. બહુ મોંઘું, ડબલ પૈસા. છતાંય મંગાવ્યું છે તો લઈ જવું પડે, ન લઈ જાય તો ડકો થાય ઘીરે. એક હારી લીધી, 1500 રૂપિયાની હારી આવી. હારી પેક કરાવી, પણ મને મનમાં વિચાર્યો 1500 રૂપિયા આના કઈ તોય ડકો થાય, નહીં લઈ જાવ તોય ડકો થાય. આ કે અડધા કહી દેજો ને પટેલ માથા પીટ જાય. મેં કીધું 700 રૂપિયા કહી દેવો કે હા. હારી પેક કરાવી કમ્પ્લીટ. હું બેસી ગયો ટ્રેનમાં. ટ્રેનની અંદર ટ્રેન જાય છે, ખચાખચ. અમે એમાં ડબ્બામાં એક ફેમિલી બેઠું છે. અમે આ બાજુ સીટમાં બેઠા, સામેની સીટમાં ફેમિલી બેઠું. મારા લગ્ન થઈ ગયા અને બાકી. આવડો મને કોણી મારે, મને કે પટેલ સામે વાળી છોકરી મારે સામું જોઈને દાંત કાઢે. મેં કીધું તો લડાય, મંડો લડવા. આપણે લાડવા કરશું એમાં હું. એને તો કર્યું ચાલુ લડવાનું. લડતો બહુ દાંત કાઢવા માંડ્યો. પછી સ્ટેશન આવ્યું નવસારીનું, ઈ ફેમિલી ઉતરી ગયું અને આવડો કે પટેલ ઉતરી ગયા. હવે મારે શું કરું? મેં કીધું વાહે જા, પૂછી જોજે. વાહે ગયો, ખડકી માં ઉભો રહ્યો, દરવાજા માં ઉભો રહીને ગીત ગાયું. સામે ઉભા છે ઓલા ફેમિલી વાળા ને કે છુપ છુપ ખડે હો જરૂર કોઈ બાત હે. ઓલા કાંઈ જવાબ ન દીધો. પાછો આગાય કે છુપ છુપ ખડે હો જરૂર કોઈ બાત હે. કાંઈ જવાબ ન આપ્યો. છેલ્લે ઓલી બોલે, પહેલે મુલાકાત હે, પહેલે મુલાકાત હે, પહેલે મુલાકાત હે. હરી કાઢતો આવ્યો, મારા ખોરામ દઈ ગયો. મને ગયો પટેલ રોંગ નંબર માં ચડી ગયો. તો હું લીધું. અરે વાત જવા દઉં કે 100 નંબર નીકળ્યું કે હા અલવાળો તો જો. મેં કીધું જોઈને ચડતો જા, આમ ફસાઈ ગયા. આ ગામના જમાઈ અમારા બેન મને એમ તો ઘણાએ કીધું, ગોવિંદ કાકાએ કીધું કે કૂવો ન જઈડો, આથી મોટો કૂવો હોય. ઈ વાત પૈતી. સુરત આવી ગયું, ના ઘરે વહી ગયા. હું મારા ઘરે ગયો. ઘરવાળી બેગ ખોલી. સૌથી પહેલા એને હારી કાઢી. ઓહો, સતારા ટાકેલા, મોટી જડેલા. કે આ હારી તો બહુ મસ્ત ની. એવા કેટલાની આવી? મને વાત યાદ આવી કે મેં કીધું 700 રૂપિયાની આવી ગાડી. કેવી છે? કે બહુ ટોપ લીધી. લે અહીંયા આ હારીના 1500 રૂપિયા તોડી લે છે. હવે જઈએ જાવ તો મુંબઈ થી આવી હારી લઈ આવજો.
આ હારી બહુ મસ્તી ની લઈ આવ્યા તો જાઓ રે આ તો મારી હું લુગડા બુગડા ધોઈ નાખું રસોઈ બનાવી નાખું. હું મારા ભાઈબંધ દોસ્તારો મિત્ર મળવા ગયો, મળી બપોર ટાણે આવ્યો તો હારું હારું રંધાઈ ગયું, ભજીયા બની ગયા, લાડવા બની ગયા, થાળી પીરસાઈ ગઈ. મેં કીધું કોઈ દી હારું રાંધે નહીં, નક્કી કોક હાહરિયા પક્ષમાંથી આવ્યું હોય છે, આ બધું ખાવાનું બનાવ્યું છે. મેં કીધું ગાંડી કોઈ આવ્યું મહેમાન છે? ના. તો મેં કીધું આ શું બનાવ્યું છે? કે આ તો અહીંયા મજા આવી ગઈ એટલે મેં બનાવ્યો હારું હારું. પણ છે શું કે તમે મુંબઈ ગયા હતા ત્યાંથી હારી કેટલા લઈ આવ્યા હતા? 700 રૂપિયા. એ બાજુવાળા ચંપાબેન 1000માં બેસી નાખી. 300 કમાણી ને એનું મેં આ જમવાનું બનાવ્યું. હવે મારા તો ફ્યુઝ ઉડી ગયા આમાં. 300 કમાણી કે 500 આમાં ગયા. મારા ફ્યુઝ ઉડી ગયા. જેવું તેવું ખાધું, ખાઈ પીને અમે મેં કીધું હવે આમ થાય ગયા જ છે, ખાઈ તો લઈ. ખાઈ ગયા, હાંજ પડી ને હાંજે હોઈ ગયા. પછી રાતની ડક કરે 1000 2000 નીંદરમાં હો મારા ભાઈ. આ મારી પોતાની કહાની કહું છું, મારા ઘરનાની કહાની કહું. રાતે નીંદરમાં બપવાની ટેવ છે. 3000 5000 10,000 પૂગી ગઈ. પછી મારો મગજ ગયો, એક લાફો માર્યો ઉઠાડી. મેં કીધું ગામ જાગશે, આજુબાજુ વાળા ઉઠશે, રાતે હું રાયડું નાખશ. મને કે આ તમે સપનામાં સારું કામ થવા નથી દેતા, કોઈ દી જીવતા ન કરવા દીધું. મેં કીધું શું હતું? એ તો કે સપનામાં વરાજાની હરાજી થતી હતી. 1000 વાળો હતો, 2000 વાળા હતા, 3000 વાળા હતા, 10,000 વાળો હતો. મેં કીધું ગાંડી હું નહોતો ક્યાંય? કે તમે હતા ને? 5 રૂપિયા વાળા ઢગલા પૈડા હતા. આપણી કિંમત એવી જ છે. આમ તો બહાર ભલે ડિંબાંગુ મારતા હોય, મોટી મોટી પૂરો મૂસું લબડતી હોય, ઘીરે બધાય ગા જેવા હોય, ગાની જેમ જ રહેતા હોય, ભલે ચટાપટાવાળી ચડી પહેરીને હંજવાડી કાઢતા હોય, બરાબર? ભાઈ એનું હાલે, ઘરમાં નો હાલે, બધાય બીતા હોય. આ ભાઈ બીતા હોય, ઓલા ભાઈ. હું ન બીઉં, હું તો ઓર્ડર કરું, હાબુ લાય, હાબુ લઈ આવે, પાણી લાય, પાણી લઈ આવે. પણ ક્યારે? હું લુગડા ધોઉં ત્યારે. મહેનત તો કરે. એટલે આ બધી વાત છે. હસવાની વાત ગમે ત્યાંથી મળી જતી હોય. હસવાનું મને કીધું છે કે 2-4 ડાયલોગ વાંચો ગુજરાતી ફિલ્મના, હિન્દી ફિલ્મના. મેં કીધું સરસ. સૌથી પહેલા તો આ પંથકમાં દાદાનું નામ રોશન છે, જાદુ બાપા ઢગલાવાળા. આપણે બાપાને યાદ કરશું, 2 કડી બાપાની લેશું, 2 માર્મિક વાતો બાપાની કરવી છે. અને તમે બાપાને કેવું માન આપો છો એ ઉપરથી આપણે બાપા જે જય બોલાવતા એની જય બોલાવવાની છે. જો જય જામશે તો બાપા હેરમાં આવશે. તો ભાગવત ભગવાનની, સહજાનંદ સ્વામી મહારાજની જય બોલો. બાપ સાહેબ મન દઈ દેજો. જય બોલી, તાળી વગાડી, ભજન કીર્તન ગાઈ, કોઈ હારા કામ કરી આવા કોઈના કામમાં આપણે કઈ હિસ્સો લઈ તો કૃપા દ્રષ્ટિ ઈશ્વરની થાય. અને ઈશ્વરની કૃપા દ્રષ્ટિ થાય, આપણા બગડેલા કામ બદલી જાય, પરજા હારી થાય. નગર પરજા થાય, હવેડાના ડાટા કાઢે. જો પડે જદુરાઈ મેદની શરે કાપરે બંધાઈ પાડવા. જગતમાં 4 જાતના સુખ, પહેલું જાતે ડરવા, બીજું ધન સંપત્તિ, ત્રીજું જોથી ઝાયરવા, અને ચોથું દીકરા. આમ ઉંમર ઘણી થઈ ગઈ છે, બાપાને મજા આવતી નથી ઉભા બોલવાની. એટલે હવને જય સ્વામિનારાયણ, જાજા કરીને જય સ્વામિનારાયણ. હવે ઘણી બધી વાતો, ચર્ચાઓ આપણે અહીંયા કરશું, પણ નેક્સ્ટ ટાઈમ આવશું. નાટકનો સમય થઈ ગયો છે અને બીજી વખત આવીશ ત્યારે ફિલ્મી કલાકારોને રજૂ કરીશ. અને જો સરદાર પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત આ બાલકૃષ્ણ યોગ મંડળ સુરતથી પધારેલું છે, તો એમનો જ રમેશભાઈ સતાસિયાને આપણે એક વખત વધાવીએ. અને મુંબઈથી કલાકારો આવ્યા, એમ માનીએ કે ફિલ્મી દુનિયાના કલાકારો, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, શક્તિ કપૂર, રાજેશ ખન્ના, રાજકુમાર, આ બધા આવ્યા છે. અહીંયા જ બિરાજ્યા છે, સ્ટેજ ઉપર આવે અને ઈ આ મંડળ વિશે અને આપણા મોટા મુંજિયાસર ગામ વિશે કઈક વાત કરે તો કેવી રીતે વાત કરશે? રાજકુમાર
આવેલા છે સ્ટેજ ઉપરથી એને માઇક આપવામાં આવ્યું. રમેશભાઈ એને વંદન કરી અને કીધું કે રાજકુમાર સાહેબ તમે કઈ આ પ્રોગ્રામ વિશે બોલો. તો રાજકુમાર કેવી રીતે બોલે છે? यानी हम राजा है और आज हम इस मुंजिया शहर में आकर बहुत खुश हुए हैं. ये सरदार पटेल सोशल ग्रुप दुनिया में बहुत प्रगति करेगा, ये हराना का वादा रहा. गुड लक बाय. अरे धर्मेंद्र આવી ગયા. ધર્મેન્દ્ર સાહેબ ને કીધું કે હવે થોડું બે શબ્દ તમે કયો આ કાર્યક્રમ વિશે. તો ધર્મેન્દ્ર સાહેબ, ધર્મેન્દ્ર કેવી રીતે બોલે છે? कसम गजब की बात है, बहुत सारे लोग जमा हो गए हैं, ઘણા બધા માણસો આવ્યા છે મુંજેસર ગામમાં. મને બહુ આનંદ થયો છે. ऐसा कार्यक्रम हमने यहाँ पे देखा. सरदार पटेल सोशल ग्रुप को जयराम जी की जा रहा हूँ मैं. जय माता जी. ધર્મેન્દ્ર સાહેબ, શક્તિ કપૂર ને હોત બોલાયો તો શક્તિ કપૂર ને કીધું તમે બે શબ્દ કયો મુંજિયાસર વિશે અને આ સોશિયલ ગ્રુપ વિશે. आओ, वेलकम टू मुंजियासर. मन्ने को ये मुंजियासर बहुत पसंद आया. वाटर स्विमिंग पूल में नहाया, उधर खाना खाया और इधर आया. आओ, सरदार पटेल सोशल ग्रुप को सलाम है, बहुत अच्छा काम है, नेक काम करता है, हमको भी इधर रहने का है. आओ चतुरा. રાજુભાઈ કે તારો અહીં કાંઈ કામ નથી, મુંબઈ ભેગો થાય. આવી રીતે બધા કલાકાર. તો પરેશ રાવલ, બાબુરાવ ગણપતરાવ આપતે તાળી વગાડવા જોઈએ. જો મજા આવે તો તાળી વાગવી જોઈએ. ये भारत माता इससे कुछ नहीं आता. ये मुंजियासर है, तेरा मुंबई नहीं है. चुपचाप बैठ. देखो बाबा, मुझे गुजराती बोलना नहीं आता. मैं जो भी बोलूंगा हिंदी में बोलूंगा. ये सरदार पटेल सोशल ग्रुप बहुत अच्छा लगेगा नाम. ये सुपर डुपर नाम है, दुनिया में प्रगति करेगा और अच्छा काम करेगा, हमारा वादा है. बाय, मैं जाता हूँ. અજીત સાહેબ ને કીધું રાજુભાઈ કહે છે, સદાશિવ રાજુભાઈ કે અજીત સાહેબ તમે બે શબ્દ જઈને બોલો.